વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 13મો પ્રશ્ન. દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી દીવાદાંડી પરથી અવલોકન કરતા દરિયામાં રહેલા બે વહાણના અવશેષ કોણના માપ 30° અને 45° માલુમ પડે છે. ધ્યાનથી તમે જોશો તો દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી દીવાદાંડી, એક દીવાદાંડી આપેલી છે, લાઇટ હાઉસ, જેની ઊંચાઈ કેટલી આપેલી છે? 75 મીટર. તો આ AB દીવાદાંડીની ઊંચાઈ છે જે 75 મીટર આપેલી છે. હવે આપણે અહીંયા ટોચ પરથી જોવાનું છે, દીવાદાંડી પરથી જોવાનું છે. એનો મતલબ કે અહીંયા ઊંચાઈ પરથી જોવો એટલે આપણી આંખ આટલે આવશે, તો એની સામે આ એક કિરણ દોરી દઈશું. અને હવે આ દરિયો છે, અહીંયા બધે જ દરિયો છે. તો આ દરિયામાં બે વહાણ છે, એક C અને એક D. આ એક વહાણ છે અને આ બીજું વહાણ છે. તો તે વખતે અવશેષ કોણના માપ 30° અને 45° છે. એટલે કે જ્યારે અહીંયા ઉપરથી જુએ છે ત્યારે આ કેટલા અંશનો અવશેષ કોણ બને છે? 30°. અને બીજા વહાણને જોવે છે અહીંયા ત્યારે અવશેષ કોણ કેટલાનો બને છે? 45°. વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુગ્મ કોણ રચાશે, એટલે જે 30° ખૂણો અહીંયા બન્યો છે તે અહીંયા લખી શકાય. અને આ 45° પણ અહીંયા યુગ્મ કોણ બનશે. તો આ 45° ખૂણો જે આપણે અહીંયા લઈશું. આપણે આ દીવાદાંડીની બંને વહાણ વચ્ચેનું અંતર શોધો કહ્યું છે. તો CD આપણે શોધી લાવવાનું છે. CD શું છે? બંને વહાણો વચ્ચેનું અંતર. કયો ત્રિકોણ લઈશું આપણે? ત્રિકોણ ABC. 45° વાળો ત્રિકોણ આપણે પહેલો લઈએ છે. કેમ લઈએ છે? તો આપણે જાણીએ છીએ કે તેમાં સામેની બાજુ અને પાસેની બાજુનું માપ સરખું થઈ જાય. એટલે અહીંયા AB નું માપ 75 મીટર છે, તો BC બી 75 મળી જ જશે. કઈ રીતે મળશે? તો tan 45° બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો ત્રિકોણ ABC માં tan 45° બરાબર AB ના છેદમાં BC, tan 45° બરાબર 1 બરાબર AB બરાબર 75, BC માટે BC બરાબર 75 મીટર. મને આ BC નું માપ 75 મીટર મળ્યું. હવે આપણે આ ત્રિકોણ લઈશું, ત્રિકોણ ABD. એમાં tan 30° લઈએ તો સામેની બાજુ AB છેદમાં પાસેની બાજુ BD. તો tan 30° બરાબર AB ના છેદમાં BD. tan 30° નું મૂલ્ય 1/√3 બરાબર AB નું મૂલ્ય 75 છેદમાં BD. ક્રોસ ગુણાકાર કરીએ તો BD બરાબર 75√3 મીટર. એટલે મને આ BD નું માપ 75√3 મીટર મળ્યું. BC નું માપ 75 મળ્યું. હું આ BD માંથી BC કાઢી નાખું, આ BC વાળો ભાગ કાઢી નાખું BD માંથી, તો આ ભાગ CD મને મળી જાય, જે મારે શોધવાનું છે. કાઢી નાખવું એટલે આ BD માંથી BC શું કરવું પડે? બાદ કરવું પડે. તો CD બરાબર BD ઓછા BC. BD 75√3 માઇનસ BC 75. 75 કોમન કાઢીએ તો 75 ગુણ્યા √3 - 1 મીટર. માટે બે વહાણો વચ્ચેનું અંતર 75 ગુણ્યા √3 - 1 મીટર છે. 1.2 મીટર ઊંચાઈ વાળી એક છોકરીને જમીનથી 88.2 મીટર ઊંચાઈ પર રહેલું એક બલૂન જોવા મળે છે. આ 1.2 મીટર ઊંચી છોકરી અહીંયા ઊભી છે. આ બલૂન છે. છોકરીની આંખ અહીંયા આવશે, કારણ કે AB છોકરીની ઊંચાઈ છે, એટલે એ બિંદુ આગળ તેની આંખ આવશે. ત્યાંથી આ બલૂનને જુએ છે તો 60° નો ઉત્તેજ કોણ મળે છે.
અને આ બલૂનનું સ્થાન, આ બલૂન જે છે તેનું જમીનથી સ્થાન 88.2 મીટર છે, એટલે કે CD નું માપ 88.2 મીટર થશે. આ બલૂન સમક્ષિતિજ રેખામાં, એટલે કે સીધી રેખામાં, આ બલૂન નથી ઊંચાઈ પર જતું કે આ બલૂન નથી નીચે જતું, બલૂન સમક્ષિતિજ રેખામાં ખસે છે અને F બિંદુ પર આવે છે. પહેલા ડી બિંદુ પર હતું તે બલૂન સમક્ષિતિજ રેખામાં F બિંદુ પર આવે છે અને તે વખતે એ બલૂનનો ઉત્તેજ કોણ કેટલો માલુમ પડે છે? 30° માલુમ પડે છે. તો આપણે બલૂને કાપેલું અંતર શોધવાનું છે. તો બલૂને અંતર કેટલું કાપ્યું છે? DF. એટલે મારે DF શોધી લાવવાનું છે. હું DF ની જગ્યા ઉપર GH શોધી લાવીશ, કારણ કે DF અને GH બંને સરખા છે. ઓકે, કયા બે કાટકોણ ત્રિકોણ દેખાશે અહીંયા? સરસ, એક DGA આ અને બીજું FHA. એ બે કાટકોણ ત્રિકોણ લઈશું. પહેલા કાટકોણ ત્રિકોણમાં DGA માં tan 60° બરાબર સામેની બાજુ એટલે કે DG, પાસેની બાજુ એટલે AG. તો tan 60° બરાબર DG ના છેદમાં AG. tan 60° √3, DG 87. કઈ રીતે 87 આવ્યું? આ DG નું માપ 87 કઈ રીતે આવ્યું? તો C થી D સુધીનું ઊંચાઈ 88.2 મીટર છે. તેમાંથી આ 1.2 મીટર, એટલે આ ભાગ જે છે 1.2 મીટર છે. કેમ કે આનું 1.2 હોય તો આ પણ 1.2, આ પણ 1.2 થાય. તો આ આખું 88.2 છે, તેમાંથી આટલો ભાગ 1.2 કાઢી નાખું તો આ ભાગ થઈ જશે 87 મીટર, જે અહીંયા શોધેલું છે. DG બરાબર FH બરાબર 88.2 ઓછા 1.2 બરાબર 87 મીટર. તો આ 87 છેદમાં AG, AG ને આમ લઈ જઈએ, √3 ને આ બાજુ લાવે તો AG બરાબર 87 ના છેદમાં √3 મીટર. હવે ત્રિકોણ FAH લઈએ, આ ત્રિકોણ લઈએ FAH. એમાં tan 30° વાપરીએ તો સામેની બાજુ FH ના છેદમાં AH, FH ના છેદમાં AH. tan 30° નું કિંમત છે 1/√3 બરાબર 87 છેદમાં AH, ક્રોસ ગુણાકાર કરીએ એટલે AH બરાબર 87√3 મીટર. મને આ AH નું માપ મળ્યું 87√3 મીટર અને આ AG નું માપ મળ્યું 87 ના છેદમાં √3 મીટર. તો હું આ AH માંથી આ AG બાદ કરી નાખું, AG કાઢી નાખું તો મને આ GH ભાગ મળી જાય. ખબર પડે છે? AH આટલો ભાગમાંથી આ ભાગ કાઢી નાખો AG, તો કયો વધી જાય? GH. કાઢી નાખો એટલે બાદ કરવાનો. તો GH બરાબર AH માઇનસ AG. 87 √ ઓછા 87 ના છેદમાં √3. ક્રોસ ગુણાકાર કરીએ, √3 ગુણ્યા √3 3, તો 87 ગુણ્યા 3 261 ઓછા 87 ગુણ્યા 1, અહીંયા છેદમાં કઈ નથી એટલે શું કહેવાય? 1 છેદમાં √3 ગુણ્યા 1, 261 માંથી 87 જાય તો 174 ના છેદમાં √3. છેદમાં √3 છે એટલે અંશ અને છેદને √3 વડે ગુણી નાખીએ તો 174 √3 છેદમાં 3, 3 થી 174 ને ઉડાવે તો 58√3 મીટર. મને GH નું માપ મળ્યું. GH એટલે બલૂને કાપેલું અંતર. આ GH એટલે આ D થી F ગયું એટલે DF અને GH બંને સરખા થશે, માટે બલૂને કાપેલું અંતર 58√3 મીટર છે. એક સુરેખ માર્ગ, અઘરો દાખલો અને ઇમ્પોર્ટન્ટ દાખલો છે. એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે. આ ટાવર છે AB અને આ માર્ગ છે. માર્ગ આગળ ને આગળ જાય છે, પણ આ માર્ગ કઈ તરફ જાય છે? ટાવર તરફ જાય છે. ઓકે,
ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ, વ્યક્તિ ક્યાં છે? આ ટાવર છે તો એની ટોચ પર છે. હવે એની ટોચ પર છે તો એ ક્યાં ગાડી આપણે શું કરવું જોઈએ? દરેકમાં સરસ આપણે અહીંયા એક સમક્ષિતિજ કિરણ દોરી દેવું જોઈએ, કારણ કે વ્યક્તિ નિરીક્ષક હવે ઊંચાઈ પર છે તો જ્યાં હોય ત્યાંથી એની સામે એક કિરણ દોરી દેવું. ઓકે. ટાવર તરફ આગળ ઝડપથી આવતી એક મોટર કારના અવશેષ કોણનું માપ 30 નોંધે છે. તો આ પહેલું સ્થાન છે, આ મોટર કાર છે ડી, જે ટાવર તરફ જઈ રહી છે. તો પહેલા જ્યારે અહીંયા ડી સ્થાન પર હોય છે ત્યારે આ અવશેષ કોણનું માપ કેટલું છે? 30 અંશ છે. ફરીથી યુગ્મ કોણ બન્યો એટલે અહીંયા આપણે 30 અંશ લખી દઈશું. આ મોટર કાર 6 સેકન્ડ પછી સી બિંદુ ઉપર આવે છે. જો 6 સેકન્ડ પછી આ કારના અવશેષ કોણનું માપ 60 અંશ છે. તો ડી થી આ જ કાર જ્યારે ટાવર તરફ આગળ વધે છે તો 6 સેકન્ડમાં તે સી બિંદુ ઉપર આવે છે, તે વખતે અહીંયાથી એનો અવશેષ કોણ કેટલો જોવા મળે છે? 60 અંશનો જોવા મળે છે. ફરીથી યુગ્મ કોણ બન્યો એટલે 60 અંશનો અવશેષ કોણ. તો સીડી અંતર કેટલા સમયમાં કાપે છે? 6 સેકન્ડમાં. તો આ મોટર કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? એટલે કે બીસી અંતર માટે, આ બીસી અંતર માટે ટાવર પર એટલે કે બીસી અંતર માટે મોટર કારને કેટલો સમય લાગશે? ઓકે. ફરીથી બે ત્રિકોણ અહીંયા એ બી સી, આમાં ફક્ત એક જ માપ છે એબીસી માં, અને બીજો ત્રિકોણ છે એબીડી, એમાં પણ એક જ માપ છે. તો કોઈ પણ એક ત્રિકોણ લેવો પડશે અને એમાંથી જે કિંમત મળશે અથવા કંઈક સમીકરણ મળશે તેની કિંમત આપણે બીજા સમીકરણમાં મૂકવી પડશે. આપણે તો એવો ત્રિકોણ પસંદ કરીએ કે જેમાં બે માપ આપેલા હોય, પરંતુ અહીંયા તો આ એક જ આ ત્રિકોણ લઈએ તો પણ એમાં પણ એક જ માપ આપેલું છે, આ ખૂણાનું માપ જ આપેલું છે. બીજો ત્રિકોણ લઉં છું તેમાં પણ ખૂણાનું જ માપ છે. તો હવે તો કોઈ પણ એક ત્રિકોણ લઈશું અને તેની જે કિંમત મળશે તે આપણે બીજામાં મૂકીશું. શરૂ કરીએ. ત્રિકોણ એબીસી માં tan 60 અંશ બરાબર એબી ના છેદમાં બીસી. tan 60 અંશ એટલે √3. આ બીસી ને આ બાજુ લઈ જઈએ તો √3 બીસી બરાબર એબી, માટે એબી બરાબર √3 બીસી. આ પહેલું સમીકરણ. જો મને એક કિંમત મળે એટલે બીજામાં જ્યારે એબી આવશે તો એબી ની જગ્યા પર હું શું મૂકી દઈશ? √3 બીસી મૂકી દઈશ. હવે બીજું ત્રિકોણ લઈએ, ત્રિકોણ એબીડી. તેમાં tan 30 અંશ બરાબર સામેની બાજુ એબી છેદમાં પાસેની બાજુ બીડી. tan 30 નું સૂત્ર મૂલ્ય 1/√3 બરાબર એબી ની જગ્યા ઉપર શું લખીશું? √3 બીસી છેદમાં બીડી. આ બીડી આમ લઈ જઈએ, √3 આમ લાવીએ, ક્રોસ ગુણાકાર કરીએ એટલે બીડી બરાબર 3 બીસી. ઓકે. પણ બીડી ની જગ્યા પર શું લખી શકાય? આકૃતિ પરથી જો આ બીડી વતી શું લખી શકાય? સરસ, બીસી વત્તા સીડી. તો અહીંયા બીડી ની જગ્યા ઉપર બીસી વત્તા સીડી બરાબર 3 બીસી. આ બીસી ને ડાબી બાજુ પર લઈ જઈએ તો સીડી બરાબર 3 બીસી ઓછા બીસી, માટે સીડી બરાબર 2 બીસી. પરિણામ 2. આપણે ઝડપનું સૂત્ર જાણીએ છીએ, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, અને ઝડપને આપણે v થી દર્શાવીએ છીએ. તો હવે આ સીડી અંતર માટે સમય કેટલો આપેલો છે? રકમમાં 6 સેકન્ડ. તો સીડી શું થયું? અંતર. અને સમય કેટલો થયો? 6. એસ એટલે સેકન્ડ. તો ઝડપનું સૂત્ર પ્રમાણે ઝડપ આપણે લીધી v1, ઝડપની સંજ્ઞા v છે, આપણે અહીંયા v1 લીધું, બરાબર અંતર કેટલું છે? સીડી, સમય કેટલો છે? 6. પરિણામ 3. હવે આ બીસી અંતર માટે ધારો કે સમય t સેકન્ડ લે છે, જે આપણે શોધવાનું. તો બીસી અંતર માટે t સેકન્ડ. તો ઝડપનું સૂત્ર, તો ઝડપ આપણે v2 લઈએ બરાબર
અંતર કેટલું છે BC અને સમય કેટલો છે T. પણ V1 બરાબર V2. કઈ રીતે V1 બરાબર V2 થાય? તો CD અંતર માટેનું ઝડપ અને BC અંતર માટેની ઝડપ શું સરખી છે? એવું કઈ રીતે ખબર પડે આપણને? તો બાળ મિત્રો, આ શબ્દ બહુ અગત્યનો છે. અચળ ઝડપથી. અચળ ઝડપનો મતલબ શું? આ આખા રસ્તા ઉપર મોટર કારની ઝડપ બદલાતી નથી, અચળ રહે છે. એટલે આપણે લઈ શકીએ V1 બરાબર V2, કારણ કે જે CD અંતર માટે ઝડપ હતી તે જ ઝડપ BC અંતર માટે પણ છે, કારણ કે રકમમાં જ સ્પષ્ટ કહેલું છે અચળ ઝડપ. અચળ ઝડપ એટલે ઝડપ બદલાતી નથી. એટલે એનો મતલબ કે V1 બરાબર V2. પણ V1 ની જગ્યા પર આપણે લખીશું CD ના છેદમાં 6 બરાબર V2 ની જગ્યા પર લખીશું BC ના છેદમાં T. માટે આ CD ની જગ્યા ઉપર આપણે લખીશું 2BC. ક્યાંથી આવ્યું? આ રહ્યું પરિણામ 2. CD બરાબર શું છે? 2BC. તો CD કાઢીને આપણે શું મૂકી દઈશું? 2BC. તો T બરાબર શું લખાશે? 6BC ના છેદમાં 2BC. કઈ રીતે? આ 6 આ બાજુ જતા રહી તો 6BC, આ T આ બાજુ ઉપર આવ્યો 2BC છેદમાં જતો રહ્યો. ઉડાવી દઈએ. BC ઉડી ગયું, 2 તળી એટલે કે 3 સેકન્ડ. માટે ટાવર સુધી પહોંચતા 3 સેકન્ડ લાગશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી 4 મીટર અને 9 મીટર દૂર આવેલા બિંદુઓ ટાવરની ટોચના ઉત્તેજ કોણના માપ કોટી કોણના માપ છે. સાબિત કરો કે ટાવરની ઊંચાઈ 6 મીટર છે. આમાં તો સાબિત કરો છે. ટાવરની ઊંચાઈ આપણે 6 મીટર લઈ આવવાની છે. જવાબ પહેલેથી જ આપણને ખબર છે કે 6 લાવવાનો છે. ઓકે, શું કહ્યું? ટાવર. તો ટાવર AB ટાવર લઈએ. તળિયું કયું થશે? B. ટાવરનો પાયો અથવા તળિયું. પાયો કયો થશે? B. પાયાથી પહેલા 4 મીટર ઉપર C બિંદુ આવેલું છે અને ત્યાર પછી તળિયાથી જ 9 મીટર દૂર D બિંદુ આવેલું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ. તમે શું ભૂલ કરો છો? પહેલા આટલું 4 મીટર લો છો ને પછી અહીંયાથી અહીંયા 9 મીટર લો છો. ખોટું. શબ્દ શું વાપરો છે? તળિયાથી 4 મીટર અને 9 મીટર દૂર આવેલા બે બિંદુઓ. તળિયાથી જ દૂર આવેલા છે. તો પહેલું આ તળિયાથી 4 મીટર દૂર આવેલું C બિંદુ છે અને અહીંયા તળિયાથી 9 મીટર દૂર આવેલું બિંદુ D છે. અને જ્યારે આ બે બિંદુઓ પરથી ટાવરની ટોચ જોવામાં આવે છે ત્યારે એના ઉત્તેજ કોણો કોટી કોણના ખૂણાઓ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજી તમે ભૂલ કરો છો. કોટી કોણ કહ્યું એટલે બે ખૂણાઓનો સરવાળો 90 અંશ થાય. તો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા 30 લે, અહીંયા 60 લઈ લે. તો કહેશે 60 વત્તા 30 90. કોઈ કહેશે હું અહીંયા 45 લઉં ને અહીંયા પણ 45 લઉં એટલે 90. એવું લઈ શકાશે નહીં. તો આપણને અહીંયા કોઈ માપ કહ્યું નથી, ફક્ત કહ્યું છે કોટી કોણના માપ છે. તો તે વખતે એક ખૂણો θ અંશનો લઈએ તો બીજો લેવાનો 90 ઓછા θ. બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. ભૂલમાં 30, 60, 45, 45 એવા કોઈ આંકડા લઈ શકાય નહીં. ઓકે, તો એક θ લઈએ તો બીજો કેટલો થાય? 90 ઓછા θ. કોટી કોણનો મતલબ શું? આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 90. કરો જોઈએ સરવાળો. θ વત્તા 90 ઓછા θ. θ ઉડી ગયું તો 90 આવી ગયો. તો શું ધારીશું? આ એક ખૂણો θ નો, તો બીજો શું ધારીશું? 90 ઓછા θ. વિદ્યાર્થી મિત્રો, કોઈ એવું ધારે કે મારે આ બાજુ θ એકલો લેવો છે, આ જે θ અહીંયા લીધો તેના બદલામાં અહીંયા θ લેવો છે અને આ બાજુ 90 ઓછા θ લેવું છે, તો એ ચાલે. પણ 30, 60 ને એવું તો લઈ જ ના શકાય. તો આ દાખલામાં બે જગ્યા ઉપર વિદ્યાર્થીઓ ભૂલ કરે. પહેલી તો આ 4 મીટર લે ને પછી આ અંતર 9 મીટર લે. ખોટું. તળિયાથી 9 મીટર આપેલું છે. અને બીજું, આ બે માપ નથી આપ્યા, ખાલી કોટી કોણ કહ્યું, તો આપણે એકને θ લેવાનો અને બીજાને 90 ઓછા θ. ઓકે, હવે આપણે આ ત્રિકોણ ABC લઈએ. તેમાં tan θ બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. AB ના છેદમાં BC નું માપ 4 છે
માટે tan થીટા બરાબર AB ના છેદમાં 4 પરિણામ 1. હવે ત્રિકોણ ABD માં tan 90 ઓછા થીટા આખો ખૂણો છે એટલે આ રીતે જ લખાય tan 90 ઓછા થીટા બરાબર સામેની બાજુ, તો આ ખૂણાની સામેની બાજુ આવશે AB છેદમાં પાસેની બાજુ BD. BD નું માપ 9 છે અને tan 90 ઓછા થીટા પ્રકરણ 8 માં ધ્યાનથી આ સૂત્ર છે cot થીટા બરાબર tan 90 ઓછા થીટા, તો tan 90 ઓછા થીટા બરાબર cot થીટા. આ પરિણામ 2. પરિણામ 1 માં ડાબી બાજુ પર tan થીટા છે, પરિણામ 2 માં ડાબી બાજુ પર cot થીટા છે. tan થીટા અને cot થીટા નો ગુણાકાર 1 થાય, આપણે જાણીએ છીએ પ્રકરણ 8 માં સૂત્ર હતું tan થીટા ગુણ્યા cot થીટા બરાબર 1. તો આપણે પરિણામ 1 અને 2 નો ગુણાકાર લઈએ. તો ગુણાકારનો મતલબ શું? પહેલા ડાબી બાજુનો ગુણાકાર કરવાનો, પછી બરાબર લખવાનું અને પછી જમણી બાજુનો ગુણાકાર કરવાનો. તો ડાબી બાજુનો ગુણાકાર, તો ડાબી બાજુ અહીંયા tan થીટા છે, અહીંયા cot થીટા છે, તો tan થીટા ગુણ્યા cot થીટા બરાબર આની ડાબી બાજુ છે AB ના છેદમાં 4 અને આની જમણી બાજુ છે AB ના છેદમાં 9, તો AB ના છેદમાં 4 ગુણ્યા AB ના છેદમાં 9. tan થીટા ગુણ્યા cot થીટા બરાબર 1 બરાબર ગુણાકાર છે એટલે AB ગુણ્યા AB સ્ક્વેર અને 4 ગુણ્યા 9 એટલે 36. 36 ને આ બાજુ લઈ જઈએ તો 36 બરાબર AB સ્ક્વેર, માટે AB સ્ક્વેર બરાબર 36. માટે વર્ગ ઘટાડવું હોય તો બીજી બાજુ પર પ્લસ ઓર માઇનસ મૂકીને આ 36 નું વર્ગમૂળ લેવાનું. તો પ્લસ ઓર માઇનસ 6 જવાબ આવે, પણ ટાવરની ઊંચાઈ કોઈ દિવસ ઋણ હોઈ શકે નહીં, માટે AB બરાબર 6 મીટર જવાબ આવ્યો. માટે ટાવરની ઊંચાઈ 6 મીટર છે. ઉદાહરણ 1 બહુ જ સહેલો છે. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. આ ટાવર છે, તેનાથી 15 મીટર દૂર આવેલું બિંદુ C છે. ત્યાંથી ટાવરની ટોચ જોઈએ છે તો 60 અંશનો ખૂણો બનાવે છે. તો મારે ટાવરની ઊંચાઈ શોધવાની છે. બહુ જ સરળ. 60 અંશ પાસેની બાજુનું માપ આપ્યું છે, સામેનું શોધવાનું છે એટલે tan 60 અંશ આપણે લઈશું. તો tan 60 અંશ બરાબર AB ના છેદમાં BC. tan 60 અંશ એટલે √3 AB BC વતી 15 આપેલું છે. 15 ને આમ લઈ જાઓ તો 15 √3 બરાબર AB, માટે AB બરાબર 15 √3 મીટર. માટે ટાવરની ઊંચાઈ 15 √3 મીટર થશે. ઇમ્પોર્ટન્ટ દાખલો. એક ઇલેક્ટ્રિશિયન 5 મીટર ઊંચાઈવાળા થાંભલા ઉપર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. આ થાંભલો છે જેની ઊંચાઈ આપેલી છે 5 મીટર. AC થાંભલો છે જેની ઊંચાઈ 5 મીટર છે. આ માટે તેને ટોચથી, ક્યાંથી? ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને, તો આ ટોચ છે, તેનાથી 1.3 મીટર નીચે જાય તો B બિંદુ આવે, સમજો, ત્યાંથી એ સમારકામ કરવાનો છે. અહીંયા ઉપર એક્ઝેક્ટલી અહીંયા ચડીને નહીં કરે, આ જગ્યા ઉપર એને ઊભું રહીને કામ કરવાનું છે. પણ ટોચથી કેટલા મીટર નીચે જવાનું છે? 1.3 મીટર. અને અહીંયા એક નીસરણી મૂકે છે અને આ નીસરણી અહીંયા ગોઠવે છે, આ જગ્યા ઉપર એની ટોચ આવે તે વખતે અહીંયા 60 અંશનો ખૂણો બને છે. તો આપણે નીસરણીની લંબાઈ શોધવાની છે. તો આ નીસરણી એટલે મારે BD શોધી લાવવાનું છે. ઉપરાંત થાંભલાના તળિયાથી નીસરણીની કેટલે દૂર આવેલી છે તે શોધવાનું છે, એટલે કે CD શોધવાનું છે. આમ બે વસ્તુ આપણે શોધવાની છે. ખ્યાલ આવે છે? AC થાંભલાની ઊંચાઈ જે 5 મીટર છે, AB 1.3 મીટર થશે. અહીંયા વ્યક્તિ ઊભો રહીને ફોલ્ટનું કામ કરે છે, આ માટે તે અહીંયા નીસરણી ત્રાંસી ગોઠવે છે. તે જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 60 અંશનો. તો આપણે આ નીસરણીની લંબાઈ શોધવાની છે અને થાંભલાથી નીસરણીનું અંતર શોધવાનું છે. આ માટે આપણે આ અંતર જરૂર પડશે BC. તો BC અંતર કઈ રીતે શોધીશું? આ 5 મીટરમાંથી આટલો ભાગ કાઢી નાખીશું.
આ એસી માંથી હું એબી કાઢી નાખું તો મને કયો ભાગ મળે? બીસી ભાગ મળી જાય. તો બીસી બરાબર એસી ઓછા એબી, એટલે 5 ઓછા 1.3 બરાબર 3.7 મીટર. હવે મારે સામેની બાજુ શોધવાની છે, સોરી, કર્ણ શોધવાનો છે અને મારે પાસેની બાજુ શોધવાની છે. તો 60° સામેની બાજુનું માપ છે, આ બીસી નું માપ મને મળી ગયું 3.7 અને કર્ણ શોધવાનો છે, એટલે સાઈન નું સૂત્ર આપણે વાપરીએ. તો સાઈન 60° બરાબર સામેની બાજુ બીસી છેદમાં બીડી, સાઈન 60° √3 ના છેદમાં 2 બરાબર બીસી 3.7 છેદમાં બીડી, માટે બીડી બરાબર 2 ગુણ્યા 3.7 એટલે 7.4 છેદમાં √3. ઉપર નીચે √3 વડે ગુણીએ તો √3 7.4 √3 ના છેદમાં 3, 3 થી આને ઉડાઈ દો, સોરી, √3 ની કિંમત આ દાખલામાં 1.73 આપેલી છે. રકમમાં √3 ની કિંમત કેટલી લેવાની કહી છે? 1.73. તો √3 ની કિંમત આપણે મૂકી દીધી 1.73 અને આનું સાદુરૂપ આપીશું તો આપણને 4.28 મીટર આ નિસરણીની લંબાઈ મળશે. હવે આપણે આ સીડી શોધવાનું છે. તો 60° સામેની બાજુનું માપ આપણી પાસે છે અને પાસેની બાજુનું શોધવાનું. તો tan 60° બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, tan 60° એટલે √3, સામેની બાજુ એટલે 3.7 છેદમાં સીડી, સીડી ને આમ લઈ જાઉં, √3 ને છેદમાં લાવીએ તો સીડી બરાબર 3.7 ના છેદમાં √3, અંશ અને છેદને √3 વડે ગુણીએ તો 3.7 ગુણ્યા √3 ના છેદમાં 3, √3 ની કિંમત 1.73 આપેલી છે, માટે 3.7 ગુણ્યા 1.73 ના છેદમાં 3 સાદુરૂપ આપીશું તો 2.14 મીટર આવશે. માટે નિસરણીની લંબાઈ 4.28 મીટર મળી, જે આ રહી, અને જે આ અંતર જે છે થાંભલાથી નિસરણીનું અંતર જે છે તે આપણને મળે છે 2.14 મીટર. 1.5 મીટર ઊંચાઈ વાળો એક છોકરો, આ સીડી છોકરાની ઊંચાઈ છે. કેટલી આપેલી છે? 1.5 મીટર. જો આ સીડી 1.5 થાય તો એની આંખ અહીંયા આવશે, આંખ અહીંયા આવે એટલે એની સામે એક કિરણ દોરી દઈએ. તો આ બી નું માપ પણ કેટલું થશે? 1.5 મીટર. આ છોકરાથી 28.5 મીટર દૂર એક ચીમની આવેલી છે, નીલનું ભૂંગળું, ચીમની. અને હવે આ છોકરો જ્યારે એ મિલની ટોચને જુએ છે તો ઉત્સેક કોણ 45° નો માલુમ પડે છે. જો આ બીસી 28.5 હોય તો ઈડી નું માપ પણ કેટલું થશે? 28.5. આ અને આ બંને સરખા છે, ખબર? ડી અને બીસી ના માપ કેવા થશે? સરખા. તેવી રીતના આ અને આ સરખા થશે, કારણ કે આ લંબચોરસ છે, લંબચોરસના સામસામેની બાજુઓના માપ કેવા થાય? સરખા. ઓકે, તો tan 45 વાપરીએ તો tan 45 બરાબર એઈ ના છેદમાં ઈડી. એઈ નું માપ નથી, પરંતુ ઈડી નું માપ મારી પાસે છે. કેટલું છે? 28.5. તો મને એઈ ના છેદમાં ઈડી, તો tan 45 એટલે એઈ ના છેદમાં ઈડી, tan 45 નું મૂલ્ય 1, એઈ છેદમાં ઈડી, ઈડી ને આમ લઈ જાવ તો એઈ બરાબર ઈડી, એઈ બરાબર ઈડી, પણ ઈડી નું માપ 28.5 છે. આ 28.5 છે એટલે આ પણ 28.5 જ થશે. એટલે મને આ એઈ નું માપ મળ્યું 28. મારે આ ચીમની નું માપ શોધવાનું છે. તો આ 28.5 માં આટલો ભાગ ઉમેરીએ, એટલે કે 1.5 ઉમેરી દઉં તો મને આ ચીમનીની ઊંચાઈ મળી જશે. તો AB બરાબર AE વત્તા બી બરાબર 28.5 વત્તા 1.5 બરાબર 30 મીટર, માટે ચીમનીની ઊંચાઈ 30 મીટર છે. જમીન પરના બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉત્સેક કોણ 30° છે. તો જમીન પરનું આ બિંદુ P છે, આ ઇમારત છે BC, જેની ઊંચાઈ આપેલી છે 10 મીટર. ત્યાંથી આ P બિંદુએથી આ ઇમારતની ટોચ એટલે કે B બિંદુએ જુએ છે તો તે વખતે 30° નો ઉત્સેક કોણ બને છે. આ ઇમારતની ઉપર આ
ઇમારતની ટોચ પર એક ધ્વજ ફરકાવવામાં આવ્યો છે, તો આ ધ્વજ સ્તંભની ટોચનો ઉચ્છેદ કોણ 45 અંશ છે. તો આ ઇમારત થઈ બીસી. આ ઇમારત ઉપર એક ધજા આવેલી છે અને આ ધજાની લાકડી છે ધ્વજ સ્તંભ. ધ્વજ સ્તંભ એટલે ધજાની લાકડી. એ લાકડી છે તે લાકડીની આ ટોચ છે એ, તો પી બિંદુ પરથી જ્યારે એને જોવામાં આવે છે એટલે કે ધ્વજ સ્તંભની ટોચને જોયે છે ત્યારે 45 અંશનો ખૂણો બને છે. તો આપણે આ ધ્વજ સ્તંભની ઊંચાઈ શોધી લાવવાની છે. સાથે સાથે √3 ની કિંમત 1.732 લેવાનું કહ્યું છે. પહેલા તો આપણે 30 અંશનું વાળું લઈશું. ભલે અહીંયા 45 છે છતાંય હું લઈશ 30 અંશનું. 45 વાળું લેવું હશે તો પણ લેવાશે, પણ 30 અંશનું એટલા માટે લઉં છું કે એમાં બે માપ આપેલા છે, 30 અંશ અને સાથે સાથે સામેની બાજુનું માપ આપેલું છે. તો આપણે પાસેની બાજુ શોધી લાવીએ. તો tan 30 અંશ બરાબર સામેની બાજુ એટલે BC 30 અંશની અને 30 અંશની પાસેની બાજુ એટલે CP. tan 30 અંશ 1/√3 બરાબર BC એટલે 10 છેદમાં CP. ક્રોસ ગુણાકાર કરીએ તો CP બરાબર 10√3 મીટર અને √3 નું મૂલ્ય આપણને આપેલું છે 1.732, જે આપણે અહીંયા લખીએ અને ગુણાકાર કરીશું તો આ દશાંશ ચિહ્ન ખસીને અહીંયા આવશે એટલે 17.32 મીટર. કોનું માપ મળ્યું મને? આ CP. હવે આ મોટો ત્રિકોણ લઈએ 45 અંશ વાળો ખૂણો. તો tan 45 અંશ બરાબર સામેની બાજુ એટલે કે AC ના છેદમાં CP. tan 45 અંશ એટલે 1, AC ના છેદમાં CP. CP ને આમ લઈ જાવ તો CP બરાબર AC, માટે AC બરાબર 17.32, કારણ કે CP નું માપ મારી પાસે છે 17.32. પણ AC ની જગ્યા ઉપર હું લખી શકું AB વત્તા BC લખાય. AC ની જગ્યા ઉપર AC કયા બે અંતરોનો, કઈ બે ઊંચાઈઓનો સરવાળો છે? AB અને BC. ધ્વજસ્તંભ અને ઇમારતની ઊંચાઈનો સરવાળો કરીએ ત્યારે AC મળે. તો AC ની જગ્યા ઉપર લખાય AB પ્લસ BC બરાબર 17.32. BC નું માપ 10 છે, તો AB વત્તા 10 બરાબર 17.32 વત્તા 10 ને જમણી બાજુ પર લઈ જાય તો AB બરાબર 17.32 ઓછા 10, માટે AB બરાબર 7.32 મીટર. પણ AB એટલે ધ્વજસ્તંભની ઊંચાઈ, તો ધ્વજસ્તંભની લંબાઈ આપણને કેટલી મળી? 7.32 મીટર અને ઇમારતનું બિંદુ P થી અંતર 17.32 મીટર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. સૂર્યના ઉચ્છેદ કોણનું માપ 60 અંશથી ઘટીને 30 અંશ થતા સમતલ જમીન પર ઉભેલ ટાવરના પડછાયાની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય છે. તો ટાવરની ઊંચાઈ શોધો. બાળ દોસ્તો, જે બી ઊંચાઈ હોય, આ ઊંચાઈ વાળી વસ્તુ છે તેનો પડછાયો હંમેશા જમીન પર પડે એવું આપણે આ પ્રકરણમાં ખાસ કાળજી રાખવી. પડછાયો હંમેશા ક્યાં પડે? જમીન પર. બાળ દોસ્તો, તમે તડકામાં ચાલો છો તો તમારો પડછાયો ક્યાં પડે છે? સરસ. જો રસ્તા ઉપર ચાલતા હોય અને રસ્તો સળંગ હોય, કોઈ વચ્ચે હોય ના, તો તમારો પડછાયો ક્યાં પડશે? જમીન પર પડશે. તો અહીંયા આપણે કાળજી લઈશું કે ટાવરનો પડછાયો જમીન પર પડે છે. તો શું કહ્યું છે કે જ્યારે 60 અંશનો ખૂણો હતો, આ C બિંદુ ઉપર હતો, બરાબર? આ ટાવર છે, અહીંયા ઉપર સૂર્ય છે, આ સૂર્યનું કિરણ અહીંયાથી આમ આવે છે અને તે વખતે 60 અંશનો ખૂણો હતો, તો પડછાયાની લંબાઈ કેટલી થશે? BC. ક્યાં પડે પડછાયો? જમીન પર. સરસ. હવે આ 60 અંશથી ઘટીને, એટલે કે સૂર્ય અહીંયા હતો તે ઘટીને હવે આમ બાજુ આવે, સૂર્ય હટ્યો આવે છે. ખરેખર સૂર્ય નથી હટતો, પણ આપણે પૃથ્વી ચલે છે, પણ આપણે અહીંયા કલ્પના, આપણને એવું દેખાય કે સૂર્ય, તો સૂર્ય અહીંયા આવ્યો ત્યારે આ કિરણ આ બાજુ આગળ આવ્યું, તો તે વખતે ખૂણો કેટલાનો બને છે? 30 અંશનો. તો પડછાયાની લંબાઈ કેટલી તે વખતે? સરસ, BD થશે. ભૂલમાં CD ન લખાઈ જાય. આ ટાવર થી જ પડછાયાની લંબાઈ લેવાય. તો 60 અંશ હોય ત્યારે પડછાયો થશે BC ને 30 અંશ હોય ત્યારે પડછાયો થશે BD. તો પડછાયામાં વધારો કેટલો થયો? વધારો CD જેટલો થયો. પહેલા BC હતો, પછી BD હતો, તો વધારો કેટલો થયો? CD જેટલો. એ વધારો મને 40 મીટર આપેલો છે, એટલે CD આપણી પાસે 40 મીટર આપેલું છે.
આપણે ટાવરની ઊંચાઈ શોધી લાવવાની છે, એટલે AB શોધી લાવવાનું છે. ઓકે, પહેલા આપણે આ ત્રિકોણ ABC લઈએ. તેમાં tan 60° બરાબર સામેની બાજુ AB છેદમાં પાસેની બાજુ BC માટે tan 60° બરાબર AB ના છેદમાં BC. tan 60° એટલે √3 AB છેદમાં BC. BC ને આમ લઈ જાઓ તો √3 BC બરાબર AB માટે AB બરાબર √3 BC. AB ને ડાબી બાજુ પર લખી દીધું, √3 BC ને જમણી બાજુ. બાળ દોસ્તો, આ વિગત કાયમ લખવાની છે. હું દરેક વખતે અહીંયા ચર્ચા કરું છું, પછી આ બોલતો નથી, એકનું એક બોલીને કોઈ અર્થ રહેતો નથી. તો આ વિગત ખાસ લખવાની. જેમ કે તમે AB શું છે, તો કે ટાવરની ઊંચાઈ જે શોધવાની છે. જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 60° હોય ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ કેટલી છે? BC. જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 30 મીટર હોય તો ટાવરના પડછાયાની લંબાઈ છે BD. માટે પડછાયાની લંબાઈમાં વધારો 40 મીટર થશે, જે CD છે. અને ત્યાર પછી આ ત્રિકોણ લેવાનું. તો આપણને AB બરાબર √3 BC મળ્યું. ત્રિકોણ ABD માં હવે આ મોટું ત્રિકોણ લઈએ. તેમાં tan 30° બરાબર AB ના છેદમાં BD. તો tan 30° બરાબર AB ના છેદમાં BD. tan 30° વતી મૂકીશું 1 ના છેદમાં √3 અને AB વતી મૂકીશું 1 પરથી. જો 1 માં આપણને મળ્યું છે AB બરાબર √3 BC, તો અહીંયા 1 માં મૂકીશું √3 BC અને BD વતી શું લખાશે? આ BD વતી શું લખી શકાય? BC વત્તા CD લખાય. BC વત્તા CD. આ BC વત્તા CD આ બાજુ ઉપર જશે તો એક જોડે ગુણાકાર કરો તો એવું ને એવું જ રહેશે. બરાબર √3 ગુણ્યા √3 3 BC. આ પ્લસ BC ને આ બાજુ લાવીએ તો CD બરાબર 3 BC ઓછા BC. CD બરાબર 2 BC. CD નું મૂલ્ય 40 છે આર્યું. તો 40 બરાબર 2 BC માટે BC બરાબર 40 ના છેદમાં 2 માટે BC બરાબર 20 મીટર થશે. પરિણામ 1 આવ્યું. AB બરાબર √3 BC જે અહીંયા લખેલું છે તેમાં BC ની જગ્યા ઉપર 20 મૂકી દઈએ તો √3 ગુણ્યા 20 એટલે 20 √3 મીટર. AB એટલે ટાવર. તો ટાવરની ઊંચાઈ આપણે શોધવાની હતી, તો ટાવરની ઊંચાઈ આપણને મળી 20 √3 મીટર. એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા એક 8 મીટર ઊંચી ઇમારતની ટોચ અને તળિયાના અવશેષ કોણના માપ અનુક્રમે 30° અને 45° માલુમ પડે છે. તો બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનું અંતર શોધો. આ રકમ પરથી આપણને ખબર પડે છે કે બે વસ્તુ આપેલી, એક તો બહુમાળી ઇમારત આપેલી અને બીજી એક નાની ઇમારત આપેલી છે જે 8 મીટર ઊંચી છે. બે ઇમારતો જ આપેલી, પણ એક બહુમાળી છે અને એક ઇમારત છે. તો આકૃતિમાં જોઈશું અહીંયા AB. આ AB જે છે તે બહુમાળી ઇમારત છે અને આ CD જે છે તે 8 મીટર ઊંચી ઇમારત છે. આ CD ની 8 મીટર ઊંચી ઇમારત છે અને હવે આપણે આ બહુમાળી ઇમારત પરથી, એટલે બહુમાળી ઇમારતની ટોચ પરથી અહીંયાથી જોવાનું છે. શું કરીશું અહીંયાથી જોવાનું? તો સરસ, આ એક કિરણ સામે દોરવું પડે, કમ્પલસરી. શું જોવાનું છે અહીંયાથી? તો અહીંયાથી આપણે આ ઇમારતની પહેલા ટોચ જોવાની છે. તો તે વખતે અવશેષ કોણ કેટલાનો બને છે? 30°. અને અહીંયાથી જ આપણે આ ઇમારતનું તળિયું જોવાનું છે. તો તે વખતે અવશેષ કોણ કેટલો બને છે? 45°. ફરીથી યુગ્મ કોણ બન્યો? 30° અને આ યુગ્મ કોણ બન્યો? 45°. અહીંયા એક લાઈન દોરવી પડશે. આ બે ઊંચાઈ છે, એક આ ઊંચાઈ છે અને આ બીજી ઊંચાઈ છે. તો આ ઊંચાઈ પર બી આપણે એક કિરણ સામે દોરવું પડે, તો જ અહીંયા 30° દર્શાવી શકાશે, નહીં તો દર્શાવી શકાય નહીં. ઓકે, જો આ આટલું 8 મીટર હોય તો આ સામેનો આટલો ભાગ બી કેટલો થઈ જશે? 8 મીટર. મારે શોધવાનું શું છે? આ ઊંચાઈ શોધી લાવવાની છે. AB શોધવા માટે જો મારે AE શોધી લાવવું પડે.
અને આ એઈ ની અંદર હું આ 8 મીટર ઉમેરી દઉં તો મને આ બહુમાળી ઇમારતની ઊંચાઈ મળી જાય। તદુપરાંત મારે બીસી શોધવાનું, બીસી કાં તો ઈડી, બંને સરખું જ છે। બીસી શું છે? બે ઇમારતો વચ્ચેનું અંતર, એ પણ મારે શોધી લાવવાનું છે। વિગત લખતા આવડવી જોઈએ। ત્રિકોણ એબીસી વાપરીએ। ત્રિકોણ એબીસી, કેમ ત્રિકોણ એબીસી પહેલું વાપર્યું? 45 અંશ છે એટલે। તો 45 અંશ બરાબર સામેની બાજુ એટલે એબી, પાસેની બાજુ એટલે બીસી, માટે એબી બરાબર બીસી। આ અગત્યનો મુદ્દો છે। એબી એવું ને એવું, પણ બીસી ને જ આપણે ડી કહીએ। જો અહીંયા આ બીસી છે અને આ ડી છે, બંને સરખા થશે તો અહીંયા બીસી કાઢીને શું લખી શકાય? ડી લખાય। આ ડી ને મેં આગળ લખ્યું અને એબી ની જગ્યા પર લખ્યું એઈ વત્તા બીઈ। ધ્યાનથી જો, આ એબી, એબી બરાબર શું લખ્યું? એઈ વત્તા બીઈ। ઓકે, આપણા માટે પરિણામ 1। આગળ વધીએ। હવે આ 30 અંશનો ત્રિકોણ લઈએ। તો 30 અંશની સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ tan માટે, તો tan 30 અંશ બરાબર એઈ ના છેદમાં ડી, tan 30 અંશ એટલે 1 ના છેદમાં √3 બરાબર એઈ। ડી નું માપ આપણી પાસે છે હર્યું 1 પરથી, ડી બરાબર શું લખાશે? એઈ વત્તા બીઈ। તો ડી ની જગ્યા પર આપણે લખ્યું એઈ વત્તા બી। આ એઈ વત્તા બી આ બાજુ ઉપર ગુણાકાર 1 ની સાથે ગુણાકારમાં આવશે, તો એઈ વત્તા બી બરાબર આ √3 અને એઈ નો ગુણાકાર થશે √3 એઈ। આ પ્લસ એઈ ને આ બાજુ લઈ જઈએ તો થઈ જશે માઇનસ એઈ ને આ બી નું માપ 8 છે। આ કઈ રીતે બી 8 થયું? કારણ કે આ સીડી નું માપ 8 છે એટલે એની સામેની બાજુ બી નું માપ પણ 8 થઈ જશે। તો 8 બરાબર √3 એઈ માઇનસ એઈ, એઈ કોમન કાઢી લઈએ તો √3 - 1, આ √3 - 1 8 ના છેદમાં લઈ જઈએ તો એઈ બરાબર 8 ના છેદમાં √3 - 1, પણ છેદમાં √3 - 1 રખાશે નહીં, એનો સમયકારક અવયવ √3 + 1। તો અંશને પણ √3 + 1 વડે ગુણીશું અને છેદને પણ, તો 8 ગુણ્યા √3 + 1 છેદમાં આ √3 - 1 ગુણ્યા √3 + 1। 8 √3 + 1, a - b, a + b બરાબર a², તો √3 નો સ્ક્વેર થશે 3, માઇનસ 1 નો સ્ક્વેર એટલે 1, 3 - 1 એટલે 2। કયું સૂત્ર વાપરું? a - b ગુણ્યા a + b બરાબર a² - b²। a એટલે √3 અને b એટલે 1, તો √3 નો વર્ગ 3 અને 1 નો વર્ગ 1, 3 - 1 એટલે 2। 2 થી આને ઉડાઈ દઈએ તો 4 કૌંસમાં √3 + 1। AB બરાબર કોનો સરવાળો થશે? એઈ વત્તા બીઈ। AB બરાબર કયા બે નો સરવાળો થશે? એઈ અને બી નો સરવાળો કરીએ, આનો અને આનો સરવાળો કરું તો મને AB મળી જાય। તો AB બરાબર એઈ + બી, એઈ નું માપ મારી પાસે છે 4 કૌંસમાં √3 + 1, આ મળ્યું છે આપણને એઈ નું માપ, વત્તા બી નું માપ 8 છે। આ 4 ને અંદર ગુણી નાખીએ તો 4 √3 અને 4 એકા 4 + 8, 4 + 8 કેટલા થઈ જશે? 12। 4 કોમન કાઢીએ તો 4 કૌંસમાં √3 + 4 તળી 12 એટલે અહીંયા 3। તો AB એટલે મારી પાસે આવ્યું ઇમારતની ઊંચાઈ, બહુમાળી ઇમારતની ઊંચાઈ કેટલી મળી મને? 4 ગુણ્યા √3 + 3, અને આ સૂત્ર જો અહીંયા AB બરાબર BC છે એટલે કે મને BC નું માપ પણ કેટલું મળશે? તો 4 √3 + અહીંયા 3 લખવાનું છે, ભૂલમાં 1 લખાઈ ગયું છે, અને અહીંયા ડી લખશો કે BC લખશો ચાલશે, કારણ કે ડી અને BC સરખા જ છે। ડી બરાબર BC છે એટલે AB બરાબર ડી બરાબર 4 √3 + અહીંયા 3 આવશે, 1 નહીં। માટે બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનું અંતર 4 √3 + 3 મીટર છે। ઉદાહરણ 7,
નદી પર રહેલા પુલ, આ પુલ છે, એ બી પુલ છે. એક બિંદુથી પુલ ઉપર એક બિંદુ લેવાનું છે, તો બિંદુ આપણે એમ લીધું. એ બી શું છે? પુલ. અને તેની ઉપર એક બિંદુ આપણે એમ લીધું છે. નદીના બંને કિનારાના અવશેષ કોણ? તો આ નદી છે, સીડી નદી છે. એક કિનારો સી છે, બીજો કિનારો ડી છે. તો પુલ ઉપર એક બિંદુ લેવાનું છે એમ, ત્યાંથી નદીનો એક કિનારો જોવાનો છે. તો તે વખતેનો અવશેષ કોણ 45° આવે છે. બીજા કિનારાનો અવશેષ કોણ કેટલો આવે છે? 30°. ફરીથી ઝેડ બન્યો યુગ્મ કોણ, એટલે અહીંયા 30 છે એટલે અહીંયા 30° થશે. અહીંયા ઝેડ બન્યો એટલે આ 45 છે એટલે આ 45 યુગ્મ કોણની જો. સાથે સાથે તમને કહ્યું છે કે નદીથી પુલની ઊંચાઈ 3 મીટર આપી દીધી છે. નદીથી પુલની ઊંચાઈ કેટલી આપી દીધી છે? 3 મીટર. ત્રાસી ઊંચાઈ ના લેવાય, હંમેશા ઊંચાઈ કાટખૂણા વાળી જ લેવાની. તો એ 3 મીટર આપેલી છે અને આપણે નદીની પહોળાઈ શોધવાની છે, એટલે કે મારે સીડી શોધી લાવવાનું છે. ઓકે, વિગત એ બી પુલની લંબાઈ, સીડી નદીની પહોળાઈ શોધવાની છે, એમ નિરીક્ષણ બિંદુ છે, અહીંયાથી જોવાનું છે પુલ ઉપરના કોઈ એક બિંદુ પરથી. શું જોવાનું છે? નદીનો એક કિનારો અને આ નદીનો બીજો કિનારો. તો તે વખતે 45° અને 30°નો અવશેષ કોણ મળે છે. પહેલા 45° વાળું ત્રિકોણ લઈએ તો tan 45 બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો tan 45° બરાબર mn ના છેદમાં cn. tan 45 બરાબર 3 ના છેદમાં cn. cn ને આમ લઈ જાઓ તો cn બરાબર 3 મીટર. એટલે કે આટલો ભાગ નદીનો આવ્યો, cn 3 મીટર આવ્યો. હવે આપણે dn શોધી લાવીએ. તો હવે આ ત્રિકોણ લઈએ, કયું? MND. એમાં tan 30° વાપરીએ તો સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. tan 30° 1 ના છેદમાં √3, mn 3 છેદમાં dn. dn આમ જશે, √3 આમ આવશે, ક્રોસ ગુણાકાર કર્યો તો dn બરાબર 3√3 મીટર. એટલે dn મને આટલું 3√3 મીટર મળ્યું અને આટલું 3 મળ્યું. એ બેવનો સરવાળો કરી દઉં એટલે મને નદીની પહોળાઈ મળી જાય. એટલે સીડી બરાબર cn વત્તા dn. તો cn 3 વત્તા dn 3√3 કોમન નીકળશે 3, તો વધ્યું અહીંયા 1 પ્લસ અહીંયા વધ્યું √3 મીટર. માટે નદીની પહોળાઈ આપણી પાસે આવી 3 ગુણ્યા 1 પ્લસ √3 મીટર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ ખૂબ સરળ છે. પ્રેક્ટિસ કરવાથી વધારે સરળ થઈ જશે. અભ્યાસ ખાસ કરશો અને આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.